રાજકોટમાં બહુમાળી ભવન ખાતે લાંબી લાઈનો લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10-12ની પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આવશ્યક એવા જાતિના પ્રમાણપત્રની નોંધણી તેમજ તેમાં કરતા સુધારા વધારા બાબતે વાલીઓ હવે લાઈનોમાં જોડાયા છે. ત્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે યુવાઓ અને વાલીઓની લાઈનો આટલા ભારે તાપમાનમાં પણ લાગી છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી રહેવું પડે છે. ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થતાં બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓનો ઘસારો થતાં 3 બારીની વધારે વ્યવસ્થા કરવામાં આવી, સાથે જ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે. વહેલી સવારથી વાલીઓ તથા યુવાઓ આવી પહોંચતા તંત્રે બહુમાળી ભવન ખાતે યુવાઓ માટે કુલર તથા છાંયડાની વ્યવસ્થાઓ પણ કરી છે. જોકે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હોવાથી હજી સ્ટાફની વ્યવસ્થા વધારવી જરૂરી થઈ પડી છે. બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ. હા, હું અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ છું. પિરોજિયા શીતલ. વાત કરીએ જે જાતિના દાખલા એના માટે બહુમાળી ભવન ખાતે શું વ્યવસ્થા કરવામાં આવી છે વધારાની, સાથે સાથે ગરમીમાં બચવા માટે શું વ્યવસ્થા છે, શું કહેશો? ઓકે, દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે 10માનું 12માનું આવેલું છે ને એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે. એટલે અત્યારે 12 મંડપની વ્યવસ્થા કરાવેલી છે, પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાવેલા છે, જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય. અને વધારાની એક્સ્ટ્રા 3 બારી અમે મૂકેલી છે, જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે 3 બારી છે ત્યાંથી ફોર્મના ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે. હા, મંડપ વ્યવસ્થા કરેલી છે અમે, અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે. અત્યારે અમારો લગભગ મોટા ભાગનો 10 થી 11 જણા નીચે છે, ઓપરેટરો સહિત બધા નીચે છે. અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે 9:30 આવી જાય છે. જ્યાં સુધી એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે. અમારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે, નોન ક્રિમિનલ જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો, પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન અનામતનો દાખલો, અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કર્યું છે. હા, આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ, ત્યાં પણ નોન ક્રિમિનલની કામગીરી ચાલુ જ છે, ત્યાં પણ જઈ શકે છે. અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે.